હવે હું વિચારમાં પડી ગઈ. વિચાર તો હું કરું. જીવને એવી જગ્યાએ લાવીને આપણને મૂકી દીધા છે ને કે કઈ સમજાતું જ નથી. હવે આજે આપણી બેગ પેક કરો અને ચાલો અશોકના ઘરે. 4 વર્ષથી તો આપણે આ તો કરીએ છીએ. 1 મહિનો દેવાંગને ઘરે, 1 મહિનો અશોકને ઘરે. જ્યારે એમ લાગે કે દેવાંગને ઘરે રહેતા હોય ને ત્યારે એવું લાગે, 25 દિવસ પછી એવું લાગે કે હવે આ આપણું પોતાનું ઘર છે. અને ત્યાં 5 દિવસ તો આંખના પલકારાની જેમ વયા જાય અને પાછું અશોકના ઘરે જવાનું. ત્યાં થોડુંક થોડુંક એમ લાગે કે હવે આ આપણું પોતાનું ઘર છે. ત્યાં પાછળ દેવાંગને ઘરે જવાનો વારો આવે. બસ મને એમ લાગે છે કે આપણે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી બસ વારા પછી વારા એવી જ રીતે એકબીજાના દીકરાની ઘરે રહેવું પડશે આપણે. ક્યાં વિચાર્યું તું કે જે બાળકોને આપણે આટલા જતનથી મોટા કર્યા, જેની દેખભાળ રાખવા માટે આપણે કોઈ કમી નથી રાખી, એ મોટા થઈને મા બાપના જ ભાગલા પાડશે. આપણે તો આપણા મા બાપ સાથે આવું ક્યારેય ન કર્યું, તો આપણી સાથે આવું કેમ? ખબર છે તમને, બધા કે તમે જેવા કર્મો કરો ને એવું જ ફળ તમને મળે. આપણે તો હંમેશા આપણા મા બાપને ભગવાન માનીને એમની આજ્ઞાનું પાલન કર્યું, તો આપણા બાળકો આમ કેમ? સાચું કહું, નક્કી આપણા ખરાબ કરેલા કર્મોનું જ ફળ છે. કંઈક તો ભૂલ આપણાથી થઈ છે કે જે જતી જિંદગીએ આવી રીતે ધક્કા ભરેલી જિંદગી જીવવાની, કોકના પનારે પડવું, કોકના આશરે જીવવું. એવું લાગે છે કે આના કરતાં તો મહેનત મજૂરી કરીને ઝૂંપડું બાંધીને રોડ પર રહીએ ને તો વધારે સારું. પૂછીને તો આપણે પાણી પણ નથી પી શકતા. તો આમાં આપણું શું? અને કોણ આપણું? આ બાળકો જેને તમે અને મેં આટલા લાડકોરથી ઉછેર્યા, આ એ બાળકો જેના માટે આપણે આપણા સપનાઓનો ભોગ આપ્યો, હા એ બાળકો કે જેના માટે આપણે દિવસ રાત ઉજાગરા કરીને એ લોકોના દરેક સપનાઓને સાકાર કર્યા, પાંખો આપી એ લોકોની ઉડાનને આપણને શું મળ્યું? કઈ નહીં, હતા ત્યાંના ત્યાં. તારી વાત સાચી છે. નક્કી આપણા 2 જન્મના કર્મ જેવા છે કે જે આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ. અરે જ્યારે આપણા બાળકો બંને નાના હતા ને ત્યારે મનમાં કેટલી હોશ હતી. અરે એમ લાગે કે આ દિવસ ટૂંકો છે, તરત પૂરો થઈ ગયો. જો વધારે લાંબો હોય ને તો હું વધારે મહેનત કરું અને મારા દીકરાની સારી પરવરિશ કરું. એવા સપના હતા કે મારા દીકરા બંને મોટા થશે અને એની બંને પત્નીઓ આવશે, એના બાળકો, અને આપણું ઘર નહીં પણ સ્વર્ગ થઈ જાય. એવા તો સપના જોયા હતા. પણ લાગે છે કે સપના બધાય ધૂળમાં મળી ગયા. બસ લોકો કહે છે ને કે બાળકને એવી રીતે ઉછેરો કે બાળકને ક્યારેય કોઈ વાતની કમી ન લાગે. આપણે તો આપણા બંને સંતાનોને બધું જ ચડિયાતું આપ્યું, પણ નહોતી ખબર કે આ વસ્તુ એક દિવસ આપણને જ ભારે પડશે. જે થયું ને એ આપણું ભાગ્ય. તમારા કપડાં પેક કરી દીધા, હવે મારા કરો. બસ જેમ કપડાં બદલીએ એમ દીકરાના ઘર બદલવાના.
દેવાંગ દેવાંગ મારી ફાઇલ મને ગોતવા દે ને શું દેવાંગ દેવાંગ કરતી પાછળ પાછળ આવે છે. વાત કરવી છે પણ તમે મારી વાત સાંભળતા નથી. ક્યારની તમારી પાછળ પાછળ ફરું છું આમથી આમ. બોલ શું કેવું છે? તમે પહેલા તમારું કામ પતાવો કે મારી વાત સાંભળો. હું વઈ જાઉં? ઇગ્નોર બોલ. જ કરવી હોય તો. અરે બોલ ને બકા, હવે શું કેવું છે બોલ. દેવાંગ હું કંટાળી ગઈ છું આ મમ્મી પપ્પાથી યાર. કંટાળવાનો હવે કઈ વખત નથી ને. આમ પણ આજે જતા રહેવાના છે. હવે મોટાનો વારો છે તો મોટો સાચવશે એમને. ફટાફટ જાય ને અહીંયાથી તો સારું છે. અને હવે પાછા કોઈ દિવસ હું તો એમ જ કહું છું કે અહીંયાથી જાય અને એમની સાથે કંઈક એવું બની જાય ને કે આપણા ઘરે કોઈ દિવસ આવી જ ન શકે હવે. હા હવે જાણું છું બધું. હા પડ્યા છે માથે તો પાલવવા તો પડશે જ ને. મારાથી નથી થતું હો એનું કામ. મારાથી નથી થતું. જ્યારે હોય ત્યારે આ મમ્મી માટે થઈને થાઇરોઇડની દવાઓ લાવવાની, આ પપ્પા માટે થઈને પગ દુખે છે, સાંધા દુખે છે, એના માટેનું બામ મલમ આ બધું લાવતું ફરવાનું. મતલબ કે મહિનામાં એક્સ્ટ્રા 1500 થી 2000 રૂપિયાનો ખર્ચો તો પાકો જ. પાક્કો 110% પાક્કો. અને મમ્મી મારી પાસે આવે ને એટલે જ્યારે હોય ત્યારે મોટા ભાભી આમ છે તેમ છે ફલાણું પૂછડું ઢીકણું ન જાણે કેટલું બોલશે. મારા કોઈ દિવસ વખાણ નહીં કરે કે હા મેં એમની સેવા કરી છે તો કોઈ દિવસ એમ કહેશે કે નાના હેતલ બટાતે તો બહુ સારું કામ કર્યું છે. જ્યારે હોય ત્યારે મીરા ભાભીની જ વાત હોય મારા મોઢે. એવો સ્વભાવ છે એમનો. મને પણ જ્યારે હોય ત્યારે સલાહ શિખામણ આપતા હોય છે કે બટા થોડા નીચા અવાજે બોલ, આટલું ઊંચા અવાજે ગુસ્સામાં બોલવું સારું નહીં. એમને થોડી ખબર છે કે મારા માથા ઉપર કેટલું પ્રેશર છે, આ કેટલું બહારનું બીજા બધાનું સાંભળીને ઘરે આવું છું. બસ એટલે મારે ચશ્મા લેતો આવજે. અરે ચશ્મા લાવવા શું નવરો છું અહીંયા? તો શું આપણે એમણે મોટા કર્યા તો કઈ ઉપકાર કરી દીધું? જન્મ દીધો તો સાચવવા પડ્યા. એમાં શું થઈ બધા ગયું? મા બાપ આ જ કરે છે. મા બાપનું કામ શું હોય છે? આ દીકરાને જણ્યા છે એને મોટા કરવાનું. હા પછી તો ના જાણે કેટલા ઉપકારો ગણાવશે કે આખી બેટા આ કર્યું તે કર્યું. હું તો કહું છું કે આવા મા બાપે છે ને લિસ્ટ બનાવીને દીકરાને આપી જ દેવું જોઈએ કે બરાબર. આટલો ખર્ચો થયો છે, દીકરો મોટો થાય ને પૈસા ચૂકવી દે વાત એટલે ખોટી. એના રસ્તે ને આપણે આપણા રસ્તે. એ વાત એ સાચી તમારી. પણ હવે એવું બન્યું નથી ને. આ આખી જિંદગી સાંભળવાનું આપણે. છોડ ને હવે મહિનો દિવસ શાંતિ જ છે ઘરમાં. આજે જઈ રહ્યા મહિના છે પછી તો પાછી માથાકૂટ આવશે ને. આ તો જે મહિનો છે ને આપણી પાસે એને પણ શાંતિથી જીવી શકીએ. આમ પણ ઘણું બધું છે અત્યારે. હું તો કહું છું કે 5-10 દિવસની લીવ લઈ લો ઓફિસમાંથી. આપણે જઈએ ને બહાર ઘસે આટા મારીશું ને માઇન્ડને ફ્રેશ કરીશું. હું થાકી ગઈ. આ લોકો જાય ને એટલે હું તો મારો ટાઈમ છે ને સુવામાં જ કાઢીશ. તમારે ખાવું પીવું હોય તો બહારથી ખાઈ પીને આવતા રહેજો. મારાથી હવે કામ નથી થતું. થતું તો મારાથી પણ નથી, પણ શું કરવું? પાલવવા તો પડશે જ તે. હા. લોકોને સમાજની શરમ છે, હવે એ શરમે એમને પોષવા તો પડશે જ ને. મારું હાલે ને તો બધુંય સાંભળ્યું. હા બહાર જ ઊભો હતો. સાંભળ્યું તો શું ખોટું કહ્યું છે? અમે સાચી વાત તો કરી છે. હા અરે મા બાપ છે ને એ ભગવાન કહેવાય, એના હસવાય. સમજો? તમારે હાચવાશ તો આ વારા પૂરા કરી દઈએ. તમે જ રાખો જાઓ, અમાર નથી જોતા. અમારે નથી જોતા. તને હું કહું, આ હું છે ને હાવ કંટાળી ગયો છું. ના હમણાં કહેતા હતા કે સચવાય એને. હા હા પણ નાનો દીકરો હોય ને એને વધારે પુણ્ય મળે એમ. ના ના મારે કોઈ પુણ્ય જોતું નથી. અને હું તો છે ને ભાઈ હાથ જોડું છું આ લોકોને કે અહીંયાથી જતા રહે ને પછી ક્યારેય ના આવે ને એવું કંઈક કરજો ભગવાન. હું તો આમ જો હું બે હાથ જોડું ને હાથ પગ તો જોડાતા ને તકર ઈ હોતે જોડે કે આ મારી ભેગા નહીં. સમજો તું? મારી ભેગા નહીં મતલબ હવે પારા રાખ્યા છે હા? મહિનો દિવસ અહીંયા રહેશે તો મહિનો દિવસ સાચવવાની જવાબદારી તમારી છે. એ એક મિનિટ, નાનો હતો ને તે તને વધારે રમકડા લઈ દીધા છે, બરોબર? આ તે તમને રાખ્યા છે હો. હો અમે બટા, સાંભળ્યું છે. તમે આમાંથી બહાર જ છો, તમે મુંગાઈ રો કરી. બાય કામ તો નહીં મૂકી રહે. રહે? સેવા હે? તો હુંય કરું છું. આમ પણ આ જ્યારે બધા ભાગલા પડતા હતા ત્યારે તમે અને તમારી વહુએ મળીને જ નિર્ણય લીધો હતો હા. કે આપણે મહિનાના વારા રાખીએ. મહિનો દિવસ આ સાચવશે, મહિનો દિવસ પેલો સાચવશે. જેને જે રીતે રહેવું એ રીતે મહિનો દિવસ રહીશું. આની હગાઈ તારી હારે થઈ તે તું જ મને કહેતો હતો કે છોકરી બહુ સંસ્કારી છે, સુંદર છે, એ છે ને મમ્મી પપ્પાને છે ને બહુ સારી રીતે હાસવ છે, બરોબર? આ તો નોખા છે એટલે. બાકી તાર ભાભી હાલ સારી જ નથી જરી ગઈ. તો તમે સંસ્કારી હોવ તો હાસવો ને. અમારે સંસ્કારને ધોઈને નથી પીવા. હા જે કાયદેસર થતું આવ્યું છે ને એ જ થશે. એ લોકો અંદર એનો સામાન પેક કરે છે. સામાન પેક થાય ને પછી લઈને નીકળો અહીંયાથી. હા જાઓ. અમારી સાથે માથાકૂટ ના કરો. બેસો અહીંયા બહાર. ચલ હું બહાર બેઠો છું, અહીંયા નથી બેઠો.
આ ભૈયા થાય ને તો હારું માથાકૂટ છે. જો થેલો તો પેક થઈ ગયો છે. આ અશોક લેવા આવ્યો છે, એનું કંઈક કામ છે એ પતાવે એટલે આપણે નીકળીએ એના ઘરે જવું. હા અરે આવો બેન. બેન તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં, પણ આ તમે બંને જણા કામ ઉદાસ ને આ થેલો લઈને? અશોકના ઘરે જવાનું છે ને, તમે તો જાણો જ છો ને, છેલ્લા 4 વર્ષથી અમારા વારા છે. 1 મહિનો દેવાંગના ઘરે ને 1 મહિનો અશોકના ઘરે. અશોક આવ્યો છે પણ એને કંઈક કામ છે તો એ ઉપર ગયો છે, એ આવે એટલે અમે લોકો નીકળીએ. હા મને તો એ ખબર નથી પડતી, ભગવાને બબ્બે દીકરા દીધા દેવ જેવા, અને મા બાપે વારા કરવાના, દીકરાઓના ઘરે રહેવાના, કેમ એવું? બેન શું કેવું તમને, જાણો તો છો તમે, બંને દીકરાઓએ પોતપોતાના મકાન કરી લીધા છે અને અમે લોકોએ પહેલેથી જ બધું અમારા દીકરાઓને સોંપી દીધું. પણ હવે સમજાય છે કે એ અમારા લોકોની ભૂલ જ હતી. હવે શું કરીએ, લોકોને દેખાડવા, પોતાની રીતે જીવવા માટે આ નિર્ણય જે આ છોકરાઓએ કર્યો છે એ પ્રમાણે જીવી રહ્યા છીએ. પણ એવું નથી લાગતું ભાઈ કે તમે બંને જણાએ મળીને બહુ મોટામાં મોટી ભૂલ કરી છે? ભૂલ કરી? હા. અરે મેં શું ભૂલ કરી? હા બેન, મેં કહું તમને, કહું, જ્યારે આ બેવ નાના હતા ત્યારે તો તમારી પરિસ્થિતિ બહુ સારી નહોતી, તો તમે તો બેમાંથી કોઈને એકેયને આશ્રમમાં ન મૂકી આવ્યા. ઓછું ખાઈને એ લોકોને વધારે ખવડાવીને એની જરૂરિયાત પૂરી કરીને તમે મોટા કર્યા. કર્યા કે ન કર્યા? અરે કોઈ સગાવાલાને ત્યાં મૂકી આવ્યા? પણ અમે તો મા બાપ છીએ ને. હવે હા, મા બાપ છો તો ઈ તમે એના મા બાપ છો તો તમારી ફરજ છે. તો હવે તમે એના જ મા બાપ છો તો એ લોકો મોટા થઈ ગયા, એ લોકોની તમારા માટે કોઈ ફરજ જ નથી. બેન ફરજ છે, પણ જ્યારે દીકરા જ ફરજ ચૂક કરે કે પોતાની ફરજ બજાવવામાં નાકામ રહે તો આપણે શું કરી શકીએ? કહું ને તમને શું કરી શકીએ. આ અમારી બાજુના ઘરમાં 3 દીકરા, 3 વહુઓ અને મા બાપ અને એનાય સાસુ બધાય સાથે રહે છે. હજી સુધી કોઈ જુદા રહેવાનું કે મા બાપના ભાગલા પાડવાનું કોઈએ નથી કર્યું. એનું કારણ શું છે? એના ઘરના મોભી. એના ઘરના મોભીએ ક્યારેય કોઈને જુદા થવાની ને જુદા કરવાનો વિચાર જ ન કર્યો. પોતાની કોઈ પણ વસ્તુ બધાના ભાગે પોતાના જીવતા જીવ આપી દેવાની ભૂલ નથી કરી, એટલે એ લોકો બધાય બચી ગયા છે. અને તમે, મારા દીકરા, તારે ફ્લેટ જોઈએ? આ લે પૈસા, તું લઈ લે. તારે ધંધો કરવો? લે પૈસા, તું લઈ લે. કરીને તમે બંને જણાએ તમારી પૂરેપૂરી મૂડી આપી દીધી. હા તમારી વાત સાચી છે. એક મોભી તરીકે આ કડક થવાની મારે જરૂર હતી, પણ એ સમયે બસ મને તો મારા દીકરા પ્રત્યેનો પ્રેમ જ યાદ આવતો હતો કે હું કડક થાવ અને મારા દીકરાઓને મારી મુઠ્ઠીમાં રાખું. એવું મને ક્યારેય વિચાર જ ન આવ્યો. ભાઈ મને ઈ કે રસ્તે બેઠેલો હા, મજૂર, 1 મિનિટ, સમાચારમાં અવાજ કરો તો કંઈક આવે છે. જો ગુજરાતના વ્યક્તિઓ માટે તાજા સમાચાર. દરેક વૃદ્ધોને મળશે હવે પૈસા. જ્યાં સુધી મા બાપ જીવતા હશે ત્યાં સુધી સરકાર દર મહિને 15,000ની સહાય આપશે. સાથે સાથે એક વીમો પણ. જી હા, બરાબર સાંભળી રહ્યા છો, મૃત્યુ સમયે વ્યક્તિ દીઠ 10 લાખ રૂપિયા મળશે. હા, 15,000 રૂપિયાની સહાય દર મહિને. દર મહિને વૃદ્ધોને? હા, જે દીકરો અને વહુ પોતાના માતા પિતાને પોતાની સાથે રાખશે તો એને સરકાર 15,000 આપશે, અને માતા પિતાનો એક વીમો. બંનેમાંથી એક પણ ઓછું થાય તો એને 10 લાખ મળે. એટલે માતા અને પિતા 10 દુ 20 લાખ મળે. આ તો ગવર્મેન્ટની સારી સ્કીમ છે. હા હા હા, મેં જોયું ત્યારે જ મને ખબર પડી કે આવું કંઈક છે. વૃદ્ધો માટેનું ટાઇટલ જોયું હશે ને? હા, એટલે તો ખબર પડી કે આ કંઈક યોજના છે. પણ
કંઈ વાંધો નહીં. હવે આપણે આના કંઈક ફોર્મ એવું હોય તો ભરી દઈશું આ કા? તો આપણા દીકરાને કામ તો લાગશે ને. હજી એ જ જે ભૂલ પહેલેથી કરતો આવ્યો છે તું, એ ભૂલનું પાછું પુનરાવર્તન કરવું છે? દીકરાને હજી તારે પૈસા દેવા છે, વીમાના પૈસા દેવા છે. જવા દો ને મોટી બેન, આ વિષય પર આપણે પછી વાત કરીશું. હવે તો રૂપિયા રૂપિયા ને રૂપિયા જ. હું પણ હિસાબ જ કરતી હતી કે હવે તો રૂપિયા જ ભેગા થવાના છે ને, પછી આપણે કેવી રીતે મકાન લેશું, કેવી રીતે બધી વસ્તુઓ લેશું, કેવી રીતે ગાડી લેશું. અને મમ્મી પપ્પાને જો લઈ આવ્યો છું. હા છે આ તો મોટું બગડી જાહે. પણ આ પણ આ પાકું છે ને, સરકાર પૈસા આપવાની છે ને. અરે મેં તને જે ફોનમાં કીધું એ બધું પાક્કું જ છે, પણ હું તને શું કહું, એની હાસવણીમાં થોડુંક ધ્યાન રાખવું પડશે હો. કારણ કે સરકાર છે એ એમને એમ તો કાંઈ પૈસા આપે નહીં. સહાય આપે એટલે આપણે પણ વૃદ્ધાશ્રમમાં સાચવતા એમ જ સાચવવા પડે કે નહીં? હા ધ્યાન રાખજે. પણ હું તને શું કહું કે અત્યાર સુધી આપણને આ મમ્મી ને પપ્પા કાંટાની જેમ નકરા ખુશ્યા જ છે, પણ હવે એવું લાગે છે કે ગુલાબ આપણા હાથમાં આવવાનું છે. સાચી જ વાત છે ને. આ સરકારે પણ જબરો નિયમ બહાર પાડ્યો છે, પૈસા આપે અને આપણે માવતર સાચવવાના. પોતાના માવતરને સાચવવાના પૈસા મળતા હોય તો કોઈ બાળકો એવું ઈચ્છે જ નહીં કે એના માવતરને કાંઈ થાય. બધા એને સાચવીને તૂટી જશે. પણ હું બીજી વાત એ કહું, શું? હવે આપણો વારો હશે ત્યાં સુધી આમ થાય, હવે પછી દેવાંગના ઘરે પાછા જાહે ત્યારે એ તો મેં વિચાર્યું જ નહીં. આ વિચાર મારા મગજમાં કેમ ના આવ્યો કે જો મમ્મી પપ્પા દેવાંગભાઈના ઘરે જશે તો 6 મહિનાના પૈસા એના હાથમાં જતા રહેશે. અશોક, હા હું એ જ વિચાર કરું છું. એ કરતા વિચારવાથી કંઈ નહીં થાય. કંઈક કરવું પડશે ને આપણે બંને મળીને. કરવાનું હોય, કહી દેવાનું હોય કે હવે મમ્મી પપ્પા અમારી ભેગા જ રહે, સમજે? તમને જેમ આ બધી સહાયની ખબર પડતી હોય એમ એને ન પડતી હોય, નહીં ને કાલ સવારે આડોળાઈ કરી તો? એ વાત તારી હાશી. આ દોડાઈ એમ થોડા કાંઈ કરતા હતા. હા આ દોડાઈ કરે તો ટીમ ઢારી દઉં ને હું. જો અશોક, એ બધી વાતો પછીની છે, પણ પહેલા મમ્મી પપ્પાને આપણા ઘરમાં ટકાવી કેમ રાખવાની એ મહત્વનો મુદ્દો છે. મહત્વનો મુદ્દો છે તો તું હવે ચાલુ કરી દે. પ્રેમથી કેમ એને રાખવા, એને ભાવે એ ભોજન આપ, બરોબર? આ મહિને જેટલા મળવાના છે એમાંથી કદાચ 5,000નું આપણે આને ખવડાવવું પડે ને તોય ખવડાવી દેવાનું. એટલે મહિને 15,000 મળવાના છે ને, કોઈ 15 લાખ નથી મળવાના. નહીં, હું તને શું કહું, આ વિપુલભાઈ છે કે નહીં, છે એના ભાઈ ભેગા એના મમ્મી પપ્પા રહેશે, તો એ હોતે એમ કહેતા હતા કે મારે લઈ આવવા છે. મેં આ યોજનાની વાત કરીને તો હા, તો એની પાસે તો બહુ ઘણા પ્લાન હોય કે મમ્મી પપ્પા આપણી હારે રહે એ માટે શું કરવું. મને એ કહો તો હા. કે આ મમ્મી પપ્પા બેયના અલગ અલગ પૈસા મળે છે કે બેયના સાથે મળશે? સાથે મળશે. ભાગલા પડેલા હોય તો લગભગ નહીં મળે, તો કોઈને નહીં મળે. અરે એમ કહેવાનું ને એક મરી ગયું છે. તું કહેતો છે મરી ગયા હોય એમ કહી દેવાનું, પણ મરણનો દાખલો માંગ્યો હોય હા હમણાં તાર દાદી મરી ગયા છે એનો દાખલો દેખાડી દેવી તો હાલે. વાત કર એનું પેન્શન આવે છે મરી ગયા પછી પણ. એમ તો મારા અડધા દાદાનું વિધવા પેન્શન. એમ તો અડધા કે ના અહીંયા આપે. એ બાયુના કે પેન્શન નો આવે, મારા દાદા વિધવા નથી. કંઈક મજા કરીએ તો બસ રૂપિયા માટે કંઈ સાંભળતાય નથી. હા વાંધો નહીં, એમાંથી અડધા કે જાય મોકલી દે. પણ હું કહું હવે આપણે રૂપિયાવાળું થવાનું છે. હવે જો કોઈને આપણે કામ નહીં કરવી તોય પૈસા મળશે એવું થાય કામ ને. તો કરવું પડશે. એટલે અને એ જે પૈસા આવે ને એક્સ્ટ્રા બચતમાં ભેગા થશે. બસ લ્યો પૈસા આવવાનું થાય એટલે કામ તો કોઈને કરવું જ નથી. એમ જ હોય ને, મેન શું છે પૈસા. પૈસા મળી જાય એટલે પૂરું. અશોક, આ પ્રમાણે તો આપણા છોકરાઓ પણ આપણને સાચવશે નહીં, એને પણ આપણા પૈસા મળશે. આ તો બહુ સારી વસ્તુ કહેવાય. સરકાર બધાના ઘરે પરિવારના સભ્યોને સાચવવાના પૈસા આપવા માંડે ને તો કોઈ કોઈને ઘરમાંથી કાઢે જ નહીં. એ વાત છે. મારે તો પેલા આ શાંતિ દાદાની રહેશે ને એકલા, એને પૂછ્યા આવું શું? કે તમારા મારે ભેગું રહેવું છે, એને કદાચ પૈસા મળે તો કોને ખબર? વૃદ્ધાશ્રમ નથી ખોલવાનું હો, પણ હું તો વિચારું છું પણ એક સરકાર જો પતિ સાચવવાના પૈસા, પત્ની સાચવવાના પૈસા, બાળકો સાચવવાના પૈસા, આડોશી પાડોશી સગા વાલા અને દુશ્મન સાચવવાના પૈસા આપે ને
તો લોકો દુશ્મનને પણ સાચવવા માંડે. બોલો, એ તારી વાત થાય છે, કાંઈ વાંધો નહીં. આમ જો હવે જે સાફ થાય કરા દો. થઈ ગયો. તમારી સાથે રહીને આખી જિંદગી હેરાન થાય ને એની કરતાં મેં તો વિચાર કર્યો જ છે કે મારા સાસુ સસરાની સેવા હું મા બાપ સમજીને કરી લઈશ. ઓહો હો હો, મેં પણ એવો જ વિચાર કર્યો છે. આ તમારા મેણા ટોણા મારવા એની કરતાં મારી સાથે રહે ને તો સારું. અને આમ પણ તમારી કરતાં વધારે મમ્મીને છે ને મારી સાથે ફાવે છે. ખબર ના હોય ને તો કહી દઉં. પપ્પાને તો નથી ફાવતું ને, તો કઈ પ્રેમી પંખીડાને અલગ ના કરવાના આ તો હોય. મમ્મી રહેશે એટલે પપ્પા રહેશે જ તે. અને પપ્પાને અમારા ઘરે કોઈ દુઃખ નથી પડતું હો. જો હેતલ, તને ખબર ના પડે, તું હજી બહુ નાની છે. થોડી મોટી થઈ જાય અને સમજદારી આવશે ને એટલે તને ખબર પડી જશે કે માં અને બાપ હંમેશા મોટા ભાઈ ભાભી ભેગા હોય. હા હા, હું તો હજી દૂધ પીતી કીકલી છું નહીં, એટલે તમે મને સમજાવશો. એવા જ ધંધા છે દૂધ પીતી કીકલી જેવા જ છે. રહેવા દ્યો ને હવે. આ તમે તમારું નહીં કરો અને મારી ઉપર આવી બન્યું. લે વાહ, આ સારું કહેવાય. જો હું તને સમજાવવા માટે આવી હતી, પણ તું તો લપરી જ છે. તને તો કોઈ વાત મગજમાં બેસવાની નથી. આપણે ખુદ લપડા છીએ એ કઈ નહીં. તારો ધણી ક્યાં છે? તમારો ધણી ક્યાં છે? અરે એની સાથે વાત કરવી છે મા બાપની. શું કરવા વાત કરવી છે? મારી સાથે વાત કરો ને. જોઈએ તો ઝઘડો કરવાનો કોઈ અર્થ નથી. તો મમ્મી અને પપ્પા પર પ્રેમ આવે છે, મને દયા આવે છે. ખબર છે શું કરવા પ્રેમ આવે છે ને દયા આવે છે. આટલા ટાઈમમાં તો કોઈ દિવસ દયા નથી આવી ને પ્રેમ નથી આવ્યો. શું કામ? એમના પૈસા આવવાના છે ને એટલા માટે. તને ખબર છે એ વાતની? આ તે ખબર જ હોય ને. તો એમ કે ને કે તારા પેટમાં પાપ છે. હા તો તમારા પેટમાં પાપ જ છે ને. તમે ક્યાં દૂધના ધોયેલા છો નકર. અરે વાહ હોશિયાર, કેટલું ધ્યાન રાખે છે. સરકારી યોજનાઓ કઈ નીકળે ને એ પણ નકરું સરકારનું ખાઈ ખાઈને પાડા જેવી થઈ ગઈ છે. તમે છે ને મારું કરતા પહેલા તમારી સામું જો. આ આપણે કોક સામું એક આંગળી સીધીએ ને તો 3 આંગળી આપણે સામું જ આવે. જો મમ્મી પપ્પા મારી સાથે રહેશે. મારી સાથે રહેશે. મારી સાથે. હું સાચું છું હું બરાબર. સાચું છું બરાબર. તમારી કરતા વધારે હું સાચું. તારા કરતા વધારે હું સાચું છું. એમને વધારે મારી સાથે ગમે. પહેલા તો બહુ તકલીફ પડતી હતી. મમ્મીજી બહુ જાડા છે, મમ્મીજીનું શરીર વધારે છે, મમ્મીજીના કપડાં ધોવા નથી ગમતા. તમને પણ પડતી હતી ને મમ્મીજીનું રસોઈ બનાવવામાં. મમ્મીજી તો પાડા જેવા છે, ગમે તેટલું ખાઈ જાય, કઈ નક્કી જ ના હોય. હેતલ તું બહુ મતલબી છોકરી છે. તમે મતલબી છોકરી જ છો. મને તો એમ હતું કે મારી દેરાણી લાખો કરોડો અબજોમાં એક હશે. મને પણ એમ હતી કે મારી જેઠાણી ભગવાનનું માણસ છે બિચારું, પણ છી મારા બધા અરમાનો પાણીમાં ગયા. તો મરી જા. તમે મરો ને, હું શું કરવા મરું? મારી પાસે તો મમ્મી પપ્પા છે, સેવા કરીશ મસ્ત મજાની. એવા કોઈ વેમમાં ન રહેતી બેન. મમ્મી પપ્પા તને ક્યારેય નહીં મળે. હું મમ્મી પપ્પાના ઘરમાં પહેલા આવીને એટલે એ લોકોની રગે રગ મને ખબર. હું નાની છું ને, એમની લાડકી છું. આમ પણ તમારી કરતા તો. જો મમ્મી પપ્પા મારી સાથે રહે. મારી સાથે રહેશે. મારી સાથે. મારી સાથે રહેશે. મમ્મી પપ્પાને મારા ઘરમાં વધારે ગમે છે એટલે મારી સાથે રહેશે, સમજી? પણ મમ્મીને મારી સાથે વધારે ગમે છે તમારા કરતા, એટલે મારી સાથે અરે રહેશે. તું વેમમાં જીવે છે મારી બેન. મમ્મીને તું ગમતી તો નથી, તારું મોઢું જોવા પણ મમ્મી રાજી નથી. હા તો મમ્મી પણ તમારું મોઢું જોવા રાજી નથી. તને તો મગજની. મારા મમ્મી પપ્પા મારી સાથે રહેશે, મારા છે, મારી સાથે, મારા છે, મારી સાથે. તમારી સાથે મમ્મી આજે પપ્પાને નહીં ને કોઈ કાલે ગમતી નહીં. નથી. સરસ. આવો જય શ્રી જય કૃષ્ણ. શ્રી ભાઈ, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. ફાઈ દૂર છો હો. કેમ છો? બસ સારી હતી આવી ત્યારે. અચાનક કેમ આવ્યા? મારી બાજુમાં બેસો ને. આવો આવો બેસો બેસો. હા હા બેસાડો. આવી હતી તો મારા ભાઈની ભાભીના ખબર અંતર પૂછો. મજામાં છે એકદમ. મારી સાથે તો એકદમ મજામાં જ હોય છે. મારી સાથે પણ એકદમ મજામાં હોય છે ફઈ. મારી સાથે તો એકદમ સારું જ હોય ભાઈ. તમારે ધક્કો ખાવાની કોઈ જરૂર જ નથી. હા ફઈ, ખોટા આવ્યા. હા આ ઉંમરે આમ એકલા છે ને આવી રીતના ન નીકળાય ઘરની અમે બહાર. બંને બરાબર ધ્યાન રાખીએ છીએ. હા હું એકદમ તમારા બરાબર. ધ્યાન રાખવા માટે નહીં પણ મારા ભાઈ ભાભીનું ધ્યાન રાખવા અને એના ખબર અંતર પૂછવા માટે હું અહીંયા આવી હતી. પણ જોયું અહીંયા આવી તો કઈ અલગ જ કઈ માહોલ છે. હા ઉંદર બિલાડાની જેમ લડો છો બે હું જણા. ભાભીને એ જ સમજાવતી હતી ફઈ, એ જ કે આવું લડવું ને એ સારું ન લાગે. ચૂપ રહે ને. સંભળાતું હતું દરવાજામાં. નહીં, હું અને હેતલ છે ને મમ્મી પપ્પાને એટલો પ્રેમ કરીએ ને હા. કે હેતલ એમ કે મમ્મી પપ્પાને હું મારી સાથે. રાખીશ. હું એમ કહું કે મમ્મી પપ્પાને હું રાખીશ. આ મમ્મી પપ્પાને રાખવા માટેનો ઝઘડો હતો. હા. હા એકદમ સાચી વાત. પ્રેમ ભર્યો. હા હા અને આની પહેલા 30 તારીખ ક્યારે આવે એની રાહ જોવાતી હતી. અને છેલ્લે જ્યારે ભાઈ ભાભી એમ કહે કે મને આ ખાવાનું મન થયું છે, બસ હવે ઓલીના ઘરે જઈને ખાજો, હવે ત્યાં જ જવાના છો ને 2 દિવસ પછી. આ બધા શબ્દો હતા. અને આજે અચાનક આ બધા પ્રેમનો ઉભરો આવી ગયો. એમાં એવું છે ને બા,
સમયની સાથે માણસનો પ્રેમ વધઘટ થતો હોય સમય સાથે માણસને પરિવર્તન કરવું જોઈએ માનો ભાઈ. પ્રેમ તો ક્યારેય સમયની સાથે છોકરાઓ માટેનો પ્રેમ વધઘટ ન થયો. નાના હોય કે મોટા હોય, પરણેલા હોય કે લફંગા હોય, એના માટે તો પ્રેમ ક્યારેય આમ તેમ નથી થતો. અને તમારો પ્રેમ કેમ વધઘટ થાય છે? ભાઈ ગુસ્સો કરવા માટે આવ્યા છો? ના ના, આ તો તમે બહુ પ્રેમના ઉભરા બતાવો છો ને, ભાઈ, હું એટલે તો- ઈ લેરખીમાં હું ડૂબકી મારું હું તો કહું છું કે તમે મારી સાથે રહેવા આવતા જ રહો. 1 થી ભલા 2 ને 2 થી ભલા 3. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મા બાપને સાચવો ને તોય બહુ છે. એને તો હું ભગવાન સમજીને સાચવીશ. મને હા. ખબર છે, હું પણ સાચું છું ભાઈ. ખબર મસ્ત. છે. બેઉની આંખમાં મેં આંસુ જોયા. હવે એ હરખના જોયા, પ્રેમના જોયા કે પ્રેમના જ જોયા હોય ભાઈ, પ્રેમના જ. અમે કોઈ દિવસ એવું કરી જ ના શકીએ. કારણ કે અરે આંસુમાં પ્રેમ હતો, શબ્દોમાં નહોતો, ક્યાંય નહોતો. તો રડતા હતા બેઉ. કેવા શું માંગો છો ભાઈ, કયો ને. હા, સીધા પોઈન્ટ પર આવો ને ભાઈ. હવે એમ કહો છો કે અમને તો મમ્મી પપ્પા બંનેને વાલા છે. આમાં તો મને ક્યાંય વાલ દેખાતું નથી ને વાલ હોય તો મમ્મી પપ્પા એકના ઘરે ને 15 દિવસ પછી બીજાના ઘરે, મહિના પછી બીજાના ઘરે હોય જ નહીં. એકના જ ઘરે હોય. એ આ ભાભીના કારણે. તને તો કઈ ખબર જ નથી તમને પડતી. ખબર નથી જ્યારે હોય પડતી, ત્યારે જ્યારે હોય ત્યારે બધું મારી હું જાતે કહું છું કરે કે છે. મમ્મી- બસ હવે બહુ થયું. અત્યાર સુધી તમારું બધું સાંભળ્યું અને તમારા ઈશારાએ બહુ સાંભળ્યા, બહુ જોયા. શું સમજો છો તમે? શું સમજો છો? મા બાપ રમકડા છે, લઈ આવ્યા, રમ્યા, ગમ્યું ત્યાં સુધી રાખ્યું અને પછી પાટું મારીને કાઢી મૂક્યા. આ જ વસ્તુ તમારા ભાઈઓ તમારા મા બાપ સાથે કરે ને એના ભાગલા કરે ત્યારે તમારી હાલત શું થાય? સમજો, વિચારો અને પછી જે નિર્ણય લેવા હોય તે લેજો. બાકી પૈસા માટે જો તમે મા બાપને રાખતા હો ને તો તમે બંને જણા ભીત ભૂલો છો. બોલ, હું બોલાયો? જે સમાચાર તમે સાંભળ્યા છે ને એ સમાચાર મેં પણ સાંભળ્યા છે. એટલે હવે છે ને કંઈક વિચાર કરવો પડશે. હું વિચાર કરવો પડે. હવે અહીંયા આવી ગયા છે એટલે અમારા શું અહીંયા આવી ગયા છે એટલે અમારા? મમ્મી પપ્પા. અમારી ઘરે તે દિવસે કહેવા તો આવ્યા હતા તમે કે હંમેશા માટે રાખી લે, મારાથી સચવાય એમ નથી, અને હવે તો તારે જે નિર્ણય કરવો હોય તું કરી શકે. હું તો હંમેશા અહીંયા મૂકીને જ જવાનો છું. જો મારા ઘરના રહ્યા આ હેતલ વહુ, હા, બરોબર, એને જ કઈ મમ્મી પપ્પા ગમતા નથી. હે તો તો તમને પછી- ક્યાં ગમે છે કે ક્યાં મીરા ભાભીને ગમે છે? અમને નહોતા ગમતા, પણ હવે છે ને અમને એમાં ભગવાન દેખાય છે. ભગવાન દેખાય જ ને. ભગવાન તમને એમાં નથી દેખાતા. ભગવાન તમને સરકારની સ્કીમમાં દેખાઈ રહ્યા છે. સરકારે સ્કીમ શું નાખી? તમે તો રંગ બદલી નાખ્યો. જો રંગ બદલવા વાળી સાનું મનો રહે, બરોબર, નગર પછી મજા નહીં આવે. જો મજા તમને નહીં આવે, હું પણ તમને શાંતિથી એ જ કહેવા માગું છું કે તમે છે ને આ મમ્મી અને પપ્પાને એમ કહી દો કે થોડા દિવસ મારે ત્યાં રોકાવા આવે. હું બધું ડોક્યુમેન્ટેશનનું કામ બતાવું છું, પછી આપણે બધું સમજી લઈશું. એ કોને કહેશો? ધ્યાન રાખજો બોલવામાં. બોલવામાં સમજો. ધ્યાન તો તમારે રાખવાની જરૂર છે. મોટા ભાઈ છો છતાં પણ પૈસા માટે થઈને તમે આવું બધું કરો છો. હું કરું છું? મા બાપને હાસવું છું. હા હા, મા બાપને સાચવવાની સમજણ તો ત્યારે જ આવી ને કે જ્યારે 15,000 રૂપિયા મળવાના છે. આ ખબર પડી. તમારા કાંડામાં એટલું તાકાત નથી કે તમે 15,000 રૂપિયા કમાઈ શકો. એટલે તારામાં તાકાત નહોતી એટલે લેવા આવ્યો છે એમ ને? મારા કાંડામાં તો તાકાત છે જ તે, તો પણ હું મારી પત્નીનો વિચાર કરીને લેવા આવ્યો છું. હવે મારી પત્ની જે ભણેલી ગણેલી છે, આમ પણ બીજી કોઈ જગ્યાએ નોકરી કરે તો હવે સમય બહુ ખરાબ છે. ક્યાંક કોઈ છોકરો આ તે ફલાણું ઢીકણું, હવે કોઈના ઉપર વિશ્વાસ કેવી રીતે કરવો? એટલે જો એને કંઈ બહાર કામ કરવા ના જવું પડે ને મા બાપને સાચવે તો એ બાબતે સેવા પણ થાય. બસ જો હવે તે તારી વાત કરી નાખી, હા. હવે મારી વાત સાંભળ. આ તારી ભાભી ભણેલી નથી ને એટલે આ આપણા માવતરની જરૂર પડે છે. કારણ કે એ હાવ રહી ભોળી, બરોબર. કોણ આવીને ભોળવી જાય, ગમે એ વસ્તુ આપી દે તો કાંઈ નક્કી ન કહેવાય ને, બરોબર. મોટા ભાઈ 100 વાતની એક વાત છે. હું મમ્મી પપ્પા મારા પણ છે ને મમ્મી પપ્પા તમારા પણ છે. જેવી રીતે મહિનો સાચવીને ભાગલા પાડ્યા હતા એવી રીતે આમાં પણ ભાગલા પડશે ને પડશે. નહીં પડે, નહીં પડે, નહીં પડે. હું કામ નહીં પડે? તારથી જે થાય એ કરી લેજો. ઠીક છે, હા જે થાય એ કરી લઉં ને. હા તો હવે મમ્મી અને પપ્પા નક્કી કરશે કે એને કયા દીકરાની સાથે રહેવું છે. જો મમ્મી પપ્પા એમ કહેશે કે મારી સાથે રહેવા માગે છે તો તમે એક પણ શબ્દ બોલશો નહીં. છે મંજૂર?
પણ એ એવું બોલે જ નહીં. તો બોલે જ નહીં તો ચાલો ને ચેલેન્જ લગાવો ને. મને તો ખબર જ છે કે મમ્મી પપ્પાની પાસે જઈને 2-4 ફૂલ ચડાવીશ એટલે મમ્મી પપ્પા મારા. તમને જે કોન્ફિડન્સ ક્યાંથી હોય? અત્યાર સુધી બિચારાને હેરાન જ કર્યા છે, ના બોલવાના શબ્દો બોલ્યા છો, અને હવે તમે વળી એની પાસે સારા થઈને જશો તો થોડી માનશે તમારી વાત? જેમ તું આમ 4 ધામની જાત્રા નો કરાય એવો હોય એને એવી રીતે વાત કરશો હે? આઈડિયા જ ના આવ્યો. 4 ધામની જાત્રાનો ખર્ચ થઈને થશે કેટલો? 32,000 રૂપિયા એક જણના. મને કરાઈ દે. તમે તો ભૂખ્યા જ છો, ખબર જ છે. ખાવું પીવું ને જલસા કરવા છે, બાકી કઈ કરવાના નથી. હા, તમને કોણ મતલબ કે તમને સાચવીને કોણ પૈસા આપશે મને? મારી વાત સાંભળ, ખાતું છે ને આપણું જ દેવાનું છે. હું મોટો છું, બરોબર? એટલે હું ખોટો ખાતું નથી. આપણું. હવે તમારી બેંક રહી ગ્રામીણ બેંક. ગ્રામીણ બેંકના ખાતા ના ચાલે. મારી બેંક ચાલશે, મારી બેંક. ગવર્મેન્ટ બેંક છે આપણી પાસે. તો હું કોટકમાં ખોલાઈ આવે, કોટકમાં, બરોબર? અને વરાસા બેંક છે, ઘણી બેંકો છે. હમણાં 1 નંબર ઓલું ઇન્ડસ્લેન્ડ ઈ કઈ ઓલી કાપોદરા નાકે રહી. મતલબ કે બધા બ્લેકમાં ખાતા ખોલાવીને રાખ્યા છે ને બધી બેંકમાં? હું ન્યાય, હા, પણ ન્યાય ખોલાઈ આવે. હું પણ છે ને એવી બેંકમાં ખાતા ખોલાવીશ ને કે સીધી મારી અરજી પાસ થશે. અને આમ પણ હવે તો સૌથી પહેલાં મારે એ પ્લાનિંગ કરવાની છે કે તમે અરજી આપો ને એ પહેલાં હું અરજી આપી આવું. અરે બસ એકવાર આમ અંગૂઠો મરાવી લઈશ ને પછી બાજી મારા હાથમાં છે. સૌથી પહેલાં જે જશે બાજી એની. અને જો એકવાર મમ્મી પપ્પા માની ગયા પછી તમારે કંઈ બોલાશે નહીં, હું પણ કંઈ બોલીશ નહીં. બસ ખાલી એકવાર અંગૂઠો લાગી જશે ને પછી જોઈએ. નહીં તમે કંઈ કરી શકો કે નહીં હું. અને બેમાંથી એક પણ ભાઈ ક્યારેય પણ આ બાબતે કોઈને કંઈ કહેશે નહીં. ને હવે અંગૂઠા વાળી અંગૂઠો એના હાથમાં દઉં થઈએ ને. દેવાંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. તું અહીંયા અચાનક? હા મમ્મી, તમે ઘર છોડીને આવ્યા એને આજે આશરે 9-10 દિવસ જેવું થયું નહીં? એટલે તમારી યાદ આવતી હતી. 10 દિવસમાં તને અમારી યાદ આવી? પહેલાં તો 30 દિવસ પૂરા થઈ જાય અને લેવા પણ આવ્યો હોય તો કોઈ દિવસ અશોકના ઘરની અંદર નથી આવ્યો. કંઈ વાંધો નહીં, એક કામ કર, આવ્યો જ છે, મારી યાદ જ આવી છે, તારા પપ્પા તો બહાર ગયા છે, તો તું થોડીક વાર બેસ, હું તારા માટે ચા પાણીની વ્યવસ્થા કરું. ના, મારે અહીંયા તમારી સાથે થોડી વાત કરવી છે. તો આ જગ્યા બહુ સારી છે, આપણે અહીંયા જ વાત કરીએ. કારણ કે મોટા ભાઈ અને ભાભી પણ બીજે કશે જઈશું તો આવશે ને? ભગવાનના મંદિર પાસે? દેવાંગ, સપનું તો નથી જોઈ રહી ને? કારણ કે તું અને ભગવાન પાસે આવે એવું તો બને નહીં બેટા. કારણ કે તારા ઘરે હું આવું છું તો તને ઘંટડીનો અવાજ પણ નથી ગમતો. ભગવાનની આરતી મૂકું તો પણ તું સવારમાં કચકચ કરે છે. અને અત્યારે ભગવાનના મંદિર પાસે વાત શું છે? મમ્મી એકચ્યુઅલી છોડો ને બધી વાત. હું ડાયરેક્ટલી વાત કરું તો તમે એક કામ કરો, તમારો સામાન પેક કરો અને મારી સાથે ચાલો આપણી ઘરે. આપણે સાથે રહીશું. તારા ઘરે? હા મમ્મી, પણ મેં નક્કી કર્યું છે કે હવેથી છે ને આપણે આવી રીતના કોઈના ભાગલા નથી પાડવા. મતલબ કે તમે મહિનો દિવસ મારી ઘરે રહેશો, મહિનો દિવસ આમ મોટા ભાઈની ઘરે રહેશો, તો બંનેની વચ્ચે તમે લોકો કેટલા અટવાતા હશો ને? એટલે મેં તમારી લાગણીનો વિચાર કર્યો છે અને તમારા માટે થઈને આજે નિર્ણય લીધો છે કે હવેથી મારા મમ્મી અને મારા પપ્પા એ બંને મારી સાથે જ રહેશે. હું આવી રીતે એમને મારા મોટા ભાઈના ઘરના ધક્કા તો નહીં જ ખાવા દઉં. અચાનક આટલું બધું પરિવર્તન કેવી રીતે? એટલે કે મને ખબર છે ત્યાં સુધી તો તે અને અશોકે સમજૂતીથી અમારા વારા પાડ્યા કે મહિનો તારે ત્યાં, મહિનો આને ત્યાં. તો આ 4 વર્ષમાં ક્યારેય ન જોયું કે તને આવી કોઈ લાગણી ઉભરાય. અને અચાનક જો આ વાત તારા પપ્પાને જણાવીશ તો પણ તારા પપ્પા પણ અચંબિત જ થશે. મમ્મી, પપ્પાને કંઈ જણાવતા નહીં. પપ્પાની સામે જીદ કરજો અને કહેજો કે તમને આ નાના દીકરાની યાદ બહુ આવી રહી છે.
હું તમારી વગર રહી શકું એમ નથી અને તમે મારી વગર. એટલે પપ્પા પણ તમારી વાતમાં આવી જશે. જો મમ્મી, આ બધું કામ છે ને થોડા સમયમાં પૂરું થઈ જશે. પછી તમને યોગ્ય લાગે તો મારી સાથે રહેજો અને એવું લાગે કે નથી તમને મજા આવતી તો ફરી પાછું તમે જેમ કહેશો એમ કરીશું આપણે. અમારે તો વારા પાડવા જ નહોતા, ત્યાં ને અશોકે પાડ્યા. અને હું સમજી નહીં આ કામ થઈ જશે એટલે મતલબ કે એક ડોક્યુમેન્ટેશનનું કામ છે, એ કામ પતાવવાનું છે. એકવાર એ ડોક્યુમેન્ટેશનનું કામ પતી જાય ને મમ્મી, પછી તમારી ઈચ્છા, તમારે જેમ કરવું એમ કરી શકો. અને બીજું પણ એક કે મારે છે ને એક ફેમિલી વીમો કઢાવવો છે અને એ વીમા માટે તમારી સિગ્નેચરની જરૂર છે. એટલા માટે તમારે છે ને અહીંયા રહું છું એના કરતાં થોડા દિવસ ત્યાં રહો ને તો મને પણ મજા આવશે, મને પણ ગમશે અને મારું એક કામ પણ પૂરું થઈ જશે. વીમો ફેમિલીનો? જો દેવાંગ, હું તારા પપ્પા સાથે વાત કરીશ. ના ના, પપ્પાની સાથે કોઈ વાત નહીં કરતા. પપ્પા શું છે કે આવી બધી બાબતોમાં પોતાનું મગજ ખરાબ કરશે. હવે એમને કંઈ ખ્યાલ તો આવશે નહીં કે દીકરો શું કરવા માગે છે, શું નથી કરવા માગતો. માનું છું કે અત્યાર સુધીના મેં જે કંઈ પણ વિચારો કર્યા છે ને મારી લાઈફના, એ બધા ખોટા કર્યા હશે. પણ મમ્મી, આ નિર્ણય હું માત્ર ને માત્ર મારા મમ્મી અને પપ્પા માટે થઈને લેવા માગું છું. મને તમારી જરૂર છે. મમ્મી, મારા માટે આટલું નહીં કરો પ્લીઝ. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ. મને ખબર જ હતી કે મારા મમ્મી માની જ જશે. તમારા માટે નાસ્તો લાવ્યો છું. ખમણ બહુ ભાવે છે ને, ચલો નાસ્તો કરી લો. આ તમે ત્યાં ગયા હતા તો શું થયું? તમે કઈ વાત તો ન કરી પછી મને? બધાને બધી વાત કરવી જરૂરી નથી હોતી. મને તો કેવું જોઈએ કે નહીં? અરે નથી માન્યા કોઈ મારી વાતને. ન માને એ તો પ્રોબ્લેમ છે. હું ત્યાં ગયો અને મોટા ભાઈને પહેલા સમજાવવાની કોશિશ કરી. કહ્યું કે સીધી રીતે તમે મમ્મી અને પપ્પાને મારી સાથે આવવા દો. હું મારી રીતે કામ પતાવીને તમને પણ રકમમાંથી અડધી રકમ આપતો રહીશ. હા તો શું કીધું એમણે? મારી વાત ના માન્યા. મને કહેતા હતા કે તું મારી સાથે ચીટિંગ કરવા માંગે છે, ફ્રોડ થશે. હા ભાઈ ભાભી છે ને, એ કોઈ દિવસ આપણું કામ સક્સેસફુલ થવા જ નથી દેતા. ગમે ત્યાં આડા જ નડે. આડા નડે એટલું જ નહીં, તો પણ આખી વાતને એવી રીતે અટવાડી દીધી છે ને કે મને લાગે છે કે હવે સીધી આંગળીએ ઘી નહીં નીકળે. કારણ કે મોટા ભાઈની સાથે જે વાત થઈ ને એ બધી વાત તો દૂર રહી. પછી ગયો હતો મમ્મી પાસે. તો મમ્મીએ શું કીધું તમને? મમ્મીની પાસે જઈને મમ્મીને પણ મેં ફૂલ ચડાવી. મમ્મીને કહ્યું કે મારે ડોક્યુમેન્ટેશનનું કામ છે, કામ પતાવીને હું તમને મૂકી જઈશ, ચાલો મારી સાથે. મમ્મી તો માની ગયા. અને કમ નસીબ મારા કે હું અને મમ્મી અમે બેઠા બેઠા નાસ્તો કરતા હતા ને ત્યાં પપ્પા આવી ગયા. લોહી પીધું. મમ્મીને ના પાડી હતી કે પપ્પાને વાત નહીં કરતા, પણ પપ્પાની વચ્ચે વાત મૂકી અને પપ્પાએ તરત જ તે આખી વાતનો ભાંગરો વાટી નાખ. એ કહેતા હતા કે આ બધું શું કામ થઈ રહ્યું છે હું જાણું છું. પૈસા તમને દેખાય છે એટલા માટે આવ્યા છો ને? મતલબ કે સમાચાર જે આપણને મળ્યા છે એ સમાચાર એમને પણ ખબર જ છે. સાચું કહું ને તો હવે મને નથી લાગતું કે આપણા હાથમાં કંઈક આવશે. અમને આમ થયું ને તો બધું આપણા હાથમાંથી જતું રહેશે અને મોટા ભાઈ અને ભાભીના હાથમાં આવી જશે. જતું જ રહેવાનું છે. મોટા ભાઈની ને એ લોકોની આવી દાનત રહેશે તો બધું જતું રહેવાનું છે. હા, અને આપણા હાથમાં કંઈ છે નહીં. મને લાગતું પણ નથી કે હવે કંઈ આવે. માટે કોઈ એવો ઉપાય કે જેનાથી આપણે આ લોકોને વાત મનાવી શકીએ, એવું જો કોઈ પ્લાનિંગ કરીએ ને તો બની શકે કે આમાં આપણે સફળ થઈ શકીએ. કઈ રીતે દેવાંગ? આપણને ખબર જ નથી કે આપણે શું કરવું ને શું નહીં. આ મમ્મી પપ્પા કોની વાત માને ને કોની નહીં. કારણ કે એ લોકો તો એના ભેગાય નથી રહેવાના, તો એ લોકો કરવાના શું છે એ જ ખબર નથી આપણને. હું પણ એ જ બાબતમાં અટવાયો છું કે મમ્મી પપ્પાને મનાવવા તો મનાવવા કઈ રીતે? 15,000 રૂપિયા દર મહિને, ઉપરથી 10-10 લાખનો વીમો. એક મિનિટ, એવું એક વ્યક્તિ છે આપણી પાસે કે જેની વાતો મમ્મી અને પપ્પા બંને માનશે. કોણ? આપણા લાડકડા ફઈબા. ફઈબા? હા, અરે વાહ. આરતીબા. અવારનવાર મમ્મી અને પપ્પાને સલાહ શિખામણ આપતા હોય છે ને,
કે દીકરાને આવી રીતે રખાય તેવી રીતે રખાય. કદાચ એવું બની જાય તો કે એ જ ફઈબા મમ્મીને અને પપ્પાને આ સહી કરાવવા માટે મજબૂર કરે તો? હા સાચી વાત છે તમારી. પેલા કેમ ના આવ્યું દિમાગમાં તમારા કે આપણા ફઈબા છે એમ? જ્યાંથી તારા દિમાગે વિચારવાનું બંધ કર્યું છે ને, મારા દિમાગે ત્યાંથી જ વિચારને શરૂ કર્યો છે. હજી આના કરતાં પણ મોટો પ્લાન છે મારો. હું એક કામ કરું, શું? હવે હું મોટા ભાઈની પાસે જઈશ. મોટા ભાઈની પાસે જઈશ ને એમને વાત કરીશ કે આપણે બંને ભાઈઓએ ભેગા થઈ જવાનું છે. હા ભેગા થઈને મમ્મીને પપ્પાને ફોસલાવીને પટાવીને ગમે એમ કરીને આ વીમા ઉપર સાઈન કરાવવાની છે. મહિનો 2 મહિના સાથે રહેવું પડે તો કંઈ વાંધો નથી. જેવી આ સ્કીમના કાગળિયા ઉપર સાઈન થશે એવો જ પ્લાન નંબર 2, મમ્મી અને પપ્પાને મારી નાખવાનો પ્લાન. અરે વાહ, પણ ભાઈ ભાભી માનશે? કેમ ના માને? 10 લાખ રૂપિયાનો સવાલ જો છે. એમને એક જ લાલચ દેવાની કે જો આપણે બધા સાથે મળીને કરીશું ને તો જ આ કામ થશે, નકર નહીં થાય. થશે, બધું થશે. મારા ભાઈને બહુ સારી રીતે ઓળખું છું અને મારા ભાભીને એના કરતાં પણ સારી રીતે. 10 લાખ રૂપિયા માટે તો કૂતરાની જેમ પૂંછડી પટપટાવવા લાગશે. સાચી વાત છે તમારી. હવે છે ને બંને ભાઈઓ મળીને જઈશું અને મને ખબર છે કે મારો આ દાવ બરાબરનો અને યોગ્ય જગ્યાએ જ લાગશે. ક્યાંય ભૂલ ન કરતા, પહેલેથી જ કહી દઉં છું. ક્યાંય ભૂલ નહીં થાય. તમારી ભૂલવાની આદત છે ને, બહુ મોટી મુસીબતમાં નાખી દેશે નકર. એવું નાટક થશે કે હવે તો ખુદ ભગવાન આવીને જોશે ને તો પણ સાચું લાગશે. સમજુ છે તું? ચાલ પછી ઘરે જઈએ. સમજ્યા તમે મારી વાત નહીં કે શું કરવાનું છે અને શું નથી કરવાનું? 10 લાખ રૂપિયા હવે 10 મને દેખાય છે. 10 બે ભાઈઓને, હા કારણ કે જે વ્યક્તિ મરશે એ બંને વ્યક્તિ દીઠ 10 લાખ એટલે 20 લાખ રૂપિયા મળશે. વાહ, આવો પ્લાન આપ્યો કોણે? હે તને કહું તમને શું લાગે છે? અરે આવા પ્લાનનું પાવર પેક જુઓ. એમ મારું મગજ 24 કલાક આમાં ચાલતું હોય છે. તેથી તો બહુ ધૈર્ય કરતો હતો મારે યાર, અંગૂઠો કરતો હતો. તડ તો તમે કરતા હતા, અંગૂઠાને ફ્રીજમાં કાપીને મૂકવું હતું. પણ આવ્યો ને સારો ઉપાય, અંગૂઠા કરતા હવે પણ. અંગૂઠો નથી કાપવાનો, આ મમ્મી ને પપ્પા ને જોજો પાછો મારવી પછી પાછો રોઈ જેવો. અરે કોઈને કાનો કાન પણ ખબર નહીં પડે, ચિંતા નહીં કરો ને. અને આ સરકાર બની છે કોના માટે? આપણા માટે. સારું છે કે સરકારે આ બધી સ્કીમો મૂકી કે જેના કારણે જેને આપણને લાભ મળશે. હાચી વાત છે. બા જય શ્રી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ ભાઈ, ભાઈ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. બેહો. જય શ્રી કૃષ્ણ. ભાઈ ક્યાં છે મારા ભાઈ ઘર? એ તો મારે ઘરે છે ને, તમને એટલે અહીંયા બોલાવ્યા તો એક વાત કરવા. ભાઈ બા એક મને તો એમ કે ઈ અહીંયા આવી ગયા છે તો હું ખબર અંતર પૂછવા આવી. હજી આવશે, આવ્યા નથી અને હવે અહીંયા જ આવશે. ચિંતા નહીં કરો. ભાઈ બા તમે એક મદદ કરાવી શકો? મદદ? જો પૈસા ટકાની મદદ એના તરફથી એને મળે ને, હું નથી આપવાની. એટલે ઈ બધી વાત કરવી હોય ને તો પછી હું જાઉં છું. અરે પૈસા ટકાની નથી કરવી. હવે હું કેવું, અત્યાર સુધી છે ને અમે આંધળા હતા, પણ હવે અમારી આંખોમાં રોશની આવી હોય ને એવું લાગે છે. કા ભાઈ બા પછતાવો થઈ રહ્યો છે. અમે બંને ભાઈઓએ બહુ મોટી ભૂલ કરી. ભગવાન જેવા અમારા મા બાપને અમે કેવી રીતે રખડાવ્યા છે. અમને આનું બહુ પાપ લાગશે. જુઓ, મને રાત દિવસ ઊંઘ નથી આવતી કે મારા મમ્મી મારા પપ્પા અમારી સામે આવી રીતે નિશાસો નાખતા હો. સાચું કહું ને ભાઈબા તો આમાં અમારા બંને ભાઈઓમાંથી કોઈનો વાંક નથી. પેલા મમ્મી પપ્પા હતા તો જરાય નહોતું ગમતું, અને હવે નથી. એટલે હવે સમજણ આવી ગઈ કે અમને પાપ લાગશે ને અમે આમ ને અમે આંધળા ને અમે લૂલા ને. ક્યાંથી આવી સમજણ? એ જ સમજાવવા માંગુ છું. અમે બંને ભાઈઓ બધા ભેગા જ રહેવું કે ને. અમે અત્યારે અલગ અલગ રહેવી છીએ ને, પણ હવે બધા અમે એક થઈ જાવ. બસ અમને અમારા માવતર જોતા છે. હા. માવતર એટલે ભગવાન કહેવાય. ઈ હમણાં ખબર પડી. ગઈકાલે સ્વામીજીએ જે વાત કરી હતી એ કરો ને, હા, કે સાચું સુખ પરિવારમાં છે.
અને પરિવારમાં સૌથી પહેલો ભગવાન એ મા બાપ છે. મા બાપ એમણે જે આ વાત કરીને એ પછીથી મને રિયલાઇઝ થયું છે કે મારા મા બાપને મારા ભગવાનને હું આવી રીતે તડપાવી ના શકું. સ્વામીજીએ કીધું તો ખબર પડી, મા બાપ રડ્યા કર્યા તો ખબર ન પડી, ફઈએ સમજાવ્યા તો ખબર ન પડી, પણ તો આ છે શું? આ શું છે એમ હવે અમારી આંખ ઉઘડી છે, તમને પહેલા કીધું ને. બા જેવી રીતે વાલ્યો લૂંટારો એ નારદ મુનિના એક સંવાદથી વાલ્મીકી ઋષિ બની ગયો, એવી જ રીતના એ સ્વામી ખરેખર અમારા માટે નારદ મુનિ બનીને જ આવ્યા હતા. એમણે જે વાત કરીને એ વાત ખરેખર સમજવા જેવી હતી. બા અમે બંને ભાઈઓ હંમેશા માટે સાથે રહેવા માંગીએ છીએ. હા છે ને મારો મારો રામ જેવો મોટો ભાઈ છે. હું મારા ભાઈથી પણ દૂર રહેવા નથી માંગતો. બંને ભાઈઓ સાથે હોઈશું તો મમ્મી પપ્પાને સારી રીતે સાચવી શકીશું. હું મારા મમ્મી પપ્પાને દુઃખી કરવા નથી માંગતો ભાઈ બા, નથી માંગતો દુઃખી કરવા. આ તમારા બેવની આંખોના આંસુ પસ્તાવાના છે, અને જો પસ્તાવાના હોય તો એ સાચા આંસુ છે. આ વસ્તુનું તમને ભલે મોડેથી જ્ઞાન આવ્યું, પણ હું ખુશ છું કે મા બાપને રાખવા માટે તમે બંને ભાઈઓ હવે એક થઈ ગયા છો. આ નાના હતા ત્યારે રમકડા હાટું બાંધતા ને, હવે મા બાપ હાટું બાંધવી શીખા. ભાઈ બા તમે મારા મમ્મી પપ્પાને જઈને વાત કરો ને કે જલ્દીથી અમારી પાસે આવે. અમે છે ને તડપી રહ્યા છીએ બંને ભાઈઓ. બસ એ અમારી પાસે હોય અને અમે સેવા ચાકરી કરતા હોય ને એ ક્ષણની અમને હંમેશા રાહ રહેશે. ઠીક છે, તમારા બંનેનો આંખ ના 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 હજી આ ઠીક નથી. તો એ હું ઠીક છે ભાઈ. તમે તો બે ભાઈઓ છો તમારા મા બાપના, પણ તમારી બાયડીઓ તો બહારની છે. ઈ મારી સીધી થઈ નાખીશું ગઈ. એ લોકોને, હારે કટકા કરી નાખવી. ઘરની બહાર કાઢી મૂકીશું. હા ઘર એનું નથી બા, ઘર અમારા ભાઈઓનું છે. તમારી ગેરહાજરીમાં જો ઈ બંનેને એને હેરાન કર્યા, એના નિશાસા લીધા, એને આંસુ પડાવ્યા ને, તો પછી મારા જેવી ભૂંડી કોઈ નથી હો. નહીં બા નહીં. પછી મા બાપના વારા નહીં પડે, તમારા ચારેયના વારા તો હું પાડી જ દઈશ. ભાઈ બા ક્યારેય નહીં. તમે કહેશો ને એમ જ બસ. મને મારા મા બાપને લઈ આવી આપો. હું મારા ભાઈ ભાભીને સમજાવવાની કોશિશ કરું. ચાલો નહીં જાવે. હું એમ કહું છું કે આપણે બધાને ત્યાં સત્સંગમાં જઈ આવ્યા તો એકવાર આપણે પણ સત્સંગ રાખી લઈએ ને. એ લોકોને એવું તો ન થાય કે અમે લોકો સત્સંગમાં આ લોકોને બોલાવીએ છીએ પણ આ લોકો તો કોઈ દિવસ સત્સંગમાં બોલાવતા પણ નથી. આપણે એને બોલાવશું કે હાલો સત્સંગ આપણે કરવી, અને ક્યાં બોલાવશું? આપણા કઈ ઠેકાણા છે? એ વાત તો સાચી. આ એક જ શહેરમાં બંને દીકરાઓ રહે છે પણ 1 મહિનો ત્યાં ને 1 મહિનો અહીંયા, એમાં કંઈ ઠેકાણા નથી પડતા. પણ હું શું કહું, જો અશોકને ત્યાં હોઈએ ને તો અહીંયા બોલાવી લઈશું, અને જો દેવાંગના ઘરે આવીશું તો ત્યાં બોલાવી લઈશું. તો દીકરા એવા હોય ને એટલે એ બોલાવીએ કે. અને તને ખબર છે ગિરધર કાકા કઈ થોડા મારી જેમ હાવ ઢીલા પૂચા હતા. એને તો પહેલેથી એનો કડક સ્વભાવ જ રાખ્યો, હલવા ન દે. એ કે ને ત્યારે જ બહાર જવાનું, અને એને પૂછ્યા વગર ક્યાંય જવાનું નહીં. એવા એ કડક સ્વભાવના હતા. ત્યારે હું એને કહેતો હતો ને તમે આ બધી ભૂલ કરો, આવી રીતે દબાણમાં ન રખાય. એ કે તમને શું ખબર પડે, આ અત્યારે આપણને એમ લાગે કે આપણે એને દબાણમાં રાખી છીએ, પણ જ્યારે એ મોટા થાય ને એના લગ્ન થાય ને ત્યારે આપણું જે આ કડક સ્વભાવ છે ને એના મગજમાં છાપ બેસી જાય જોઈએ આપણા મગજની. એટલે આપણેથી ડરે, સમજ્યા? અને આપણે સામે બોલાય નહીં. ત્યારે અત્યારે મને એમ થાય જો મેં ગિરધર કાકાનું અનુકરણ કર્યું હોત ને તો અત્યારે જે આપણે ઘડીક ઓલા મીંડળીના બસોડિયાની જેમ આપણે ઘડીક આયા ને ઘડીક આયા ને એમ ફરવી સવી ને એ ન ફરવું પડે. સાચી વાત છે. થોડી કડકાઈની જરૂર તો હતી પણ ભૂલે આપણી જ હતી ને. હશે હવે જે થયું ને એને ભૂલી જાઓ ને. ખોટી મગજમારી કરવાનો કોઈ મતલબ નથી. હવે તો આપણા જીવનમાં જે છે એ આ જ છે, એ સ્વીકાર્યું રહ્યું. ભાઈ ભાભી હા, કેમ છો? જય શ્રી કૃષ્ણ મોટા બેન. એ જય શ્રી કૃષ્ણ. હા, અચાનક. હા, બસ તમને મળવા જ આવી કે મારા ભાઈ ભાભી કેમ છે, પણ ખુશ છો તમે બંને? હા, આમ જોવા જઈએ તો ખુશ.
ને આમ જોવા જઈએ તો ના ખુશ. હવે જિંદગી જેમ નાચ નચાવે છે એમ જીવવાનું છે. ના ના, હવે તમે સ્થિર થઈ ગયા. સાચું કહું, ભલે મોડી તો મોડી, પણ તમારા બંને દીકરાઓને બુદ્ધિ આવી ગઈ. એ વાત તો સાચી, પણ કઈ વાતની બુદ્ધિની વાત કરો છો? હવે તમારે એક એક મહિનાના વારા નહીં કરવા પડે. હા, બંને ભાઈઓ સંપી ગયા. સંપી ગયા એટલે? હા, કઈ સમજ્યા નહીં. મને બોલાવી હતી. બંને બહુ રડ્યા. દેવાંગ અને અશોક ધ્રુસકે ધ્રુસકે રડ્યા અને કહે કે અમને ભૂલ થઈ ગઈ અમારી. હા, આ બદલાવ એને આવ્યો કેવી રીતે? મેં એ જ કીધું. મેં કીધું આ તમે એ જ બે ભાઈઓ છો જેણે મહિનાના વારા કર્યા હતા, અને 2 દિવસ પણ બાકી હોય તો ભાઈ ભાભીને તમે લોકોએ સારું ખાવાનું એને જોઈતું હતું એ ન ખવડાવ્યું. 2 દિવસ પછી ઓલા ભાઈને ત્યાં ખાજો તો કે હા એ બધી અમારી ભૂલ હતી, અમે તો રસ્તો ભટકી ગયા હતા અને અમે બંને ભાઈઓએ નક્કી કર્યું છે કે હવે અમારા મરતા સુધી અમે મારા મમ્મી પપ્પાને અલગ નહીં કરીએ અને હવે અમે બધાય સાથે જ રહીશું. મને ખબર જ હતી કે આ જે સરકારની સ્કીમ છે ને એ આશીર્વાદરૂપ સાબિત થશે. એ જોયું, આ છોકરાઓ એક થઈ ગયા. જોયું ને, આ ભલે રૂપિયા મળે છે પણ એના માટે છોકરાઓ એક તો થઈ ગયા અને આપણને એક રાખવા માંગે છે. આ વારા નથી પાડવાના. બસ મને આ વાત જાણીને બહુ ખુશી છે, બહુ એટલે બહુ જ ખુશી છે. હા ભાઈ, પહેલાં તો એના શબ્દો પર મને પણ વિશ્વાસ ન આવ્યો. મેં એ લોકોને બહુ જ કીધું કે ઠીક છે તમે તો તમારા મમ્મી પપ્પાના સગા દીકરાઓ છો, પણ ઓલી બે આવી છે 2 વાળાની, એ બધી તમે નહીં હો ત્યારે એ તો એને એ દશા કરશે મમ્મી પપ્પાની. તો એ બંને જણાએ શું કીધું ખબર? જો એ લોકોએ મમ્મી પપ્પા સાથે ગેરવર્તન કર્યું કે મમ્મી પપ્પાનું નથી માન્યું કે એની આંખમાં આંસુ આવ્યા એને લીધે, તો એ લોકોના ટાટિયા ભાંગી નાખશું અને જરૂર પડશે તો ઘરમાંથી કાઢી નાખશું. ત્યાં સુધીની ખાતરી આપી છે ભાઈ. તમને એની વાત ઉપર વિશ્વાસ આવી ગયો એમ ને? વિશ્વાસ તો આવે જ ને. કેવી વાત કરો છો? વિશ્વાસ ન આવે તો? અરે હું મારા દીકરાને સારી રીતે ઓળખું છું. એ આ બધી હું કામ આવા બધા લટોડા પટોડા કરે છે? કારણ કે પૈસા માટે ઓલી સ્કીમ આવી ને તે વાત કરીને હમણાં સ્કીમ આવી છે કે 10 લાખ રૂપિયા મળે મરી જાય પછી. આ તો હું તો એમ કહું છું સ્કીમ નથી, એ તો શ્રાપ છે આપણી માટે, શ્રાપ. અને હું તો ત્યાં લગી કહું આ મારા દીકરાનો કાંઈ ભરોસો નહીં. એ 10 લાખ રૂપિયા લેવા માટે છે ને અમને બેયને મારી હોતે નાખે એવા છે એ બે. પણ એકવાર આપણે વાત તો કરાય ને. મળી તો લ્યો. હા હા, તે હું એની પરીક્ષા લઈ લઉં પછી મને ખબર પડે કે આ. હા, પછી તમને યોગ્ય લાગે તો ભેગા જજો. આ તો એમણે એમ કીધું કે મારા મમ્મી પપ્પા અમારાથી નહીં માને તો તમે જરાક સમજાવવા જાઓ. હું તો એટલે આવી કે તમારા માટે હવે બધા સારા દિવસો આવી ગયા છે. જો તમે આમ જે બોલો છો એ જો સાચું હોય તો હું ભગવાનનો ઉપકાર માનું. ચાલો. સાચું હોય તો. હા ચાલો આપણે જઈએ. પપ્પા, બહુ દુઃખ થાય છે અમને. અત્યાર સુધી અમે તમારી યારે કેવું વર્તન કર્યું. હશે હવે બેટા, ભૂલી જવાનું બધું. જો ફઈ આવ્યા, એમને બધું સમજાવ્યું અને આ ફઈના ઘરે બધાને ભેગા કર્યા કે જેથી કરીને આ વાતનું નિરાકરણ આવે. હવે તમે લોકોએ જે નિર્ણય લીધો છે એ વાતની જાણ તો મોટા બેને તરત જ કરી દીધી છે. આમ પણ બધાની માટે સારું છે ને કે આપણે પરિવારથી દૂર શું કામને રહેવું જ જોઈએ. મમ્મી પપ્પા, મારો ભાઈ અને આ બંને વહુઓ બધા એક સાથે હશે, સુખમાં દુઃખમાં બધા એકબીજાની વાતો સમજતા હશે. એટલે પપ્પા, હવે પછી આપણને કોઈને પણ ક્યારેય કોઈ પણ બાબતે વાંધો નહીં આવે. હા હા, અમે તમારું બહુ ધ્યાન રાખીશું. તમને 5 પૈસાનું દુઃખ પડે ને ત્યારે તમે અમને કહેજો. અને સાચું સુખ તો પરિવાર સાથે જ હોય છે ને. હા, પરિવાર માટે જ માણસ એટલી બધી મહેનત કરતો હોય, રાત દિવસ મહેનત કરે, બસ બીજું કંઈ જોવે જ નહીં. એનો પરિવાર ખુશ રહેવો જોઈએ એટલા માટે તે મહેનત કરતો હોય. બાકી પરિવાર જ મહત્વનો છે. આ પૈસા તો પછીની વાત છે. હા, પૈસાની જરૂરિયાત શું છે જીવનમાં? આજે છે કાલે નથી. પણ જો હા, મેં અને મોટા ભાઈએ નક્કી કર્યું છે કે આપણે બધા એક સાથે રહીશું ને
પછી આપણે બધાનો એક ફેમિલી વીમો ઉતરાવી લઈશું. હા, જેથી કરીને આકસ્મિક સમયમાં આપણને આ વીમો છે ને કામ લાગે. મતલબ કે અત્યારનો સમય તો મમ્મી કેવો છે નહીં, ગમે ત્યારે ગમે એને કંઈ પણ થઈ જાય અને લાખો રૂપિયાના હોસ્પિટલના બિલ આવે છે. હા, અને પપ્પા તમને ખબર છે આ વખતે તો નહીં, ગયા વખતે જ્યારે મારો વારો હતો ત્યારે તમે કીધું હતું કે અમારે બેન જાત્રાએ જવું છે, તો પેલા તો એ જ ઈચ્છા પૂરી કરી દઈ, 4 ધામની જાત્રાએ મોકલી. હા હા, એકવાર વીમાનું કામ પતાવીએ પછી 4 ધામની જાત્રાએ જજો. બહુ સારી વાત કહેવાય. તમને આ બધા વિચારો આવ્યા ને તમારું આ આખું પરિવર્તન થઈ ગયું ને મને બહુ આનંદ થયો. અને મને તો હવે એક વાતનું મને એમ થાય છે કે હું કરી જ નાખું એમ, કારણ કે મારી અસલી સંપત્તિ તો આ મારા દીકરાની વહુ ઈ જ છે ને મારી અસલી સંપત્તિ. પછી મારે આ જ કહેવાય ને, આ ભૌતિક સંપત્તિનો મારે શું કામ એનું મારે ઈચ્છા રાખવી જોઈએ? કઈ નહીં. હા એ વાત પણ સાચી. પપ્પા તમારે અમને લોકોને જે સોંપવાનું હતું એ તો આમ તો ઘણા વર્ષો પહેલા સોંપી પણ દીધું છે ને. બંને ભાઈઓને એક મકાન આપ્યા છે, સારો ધંધો આપ્યો છે, એટલે એ બાબતે પણ અમને કઈ વાંધો નથી. હા, એટલે જ આ બધા આખો પરિવાર બેઠો છે એટલે. અને તે મને વચન આપેલું અશોક, તે પણ કે મરતા સુધી અમે મા બાપને નોખા નહીં કરીએ, હા, હા. ક્યાંય નહીં જવા દઈએ. મરતા સુધી કઈ વાંધો નહીં આપે, મરે ત્યાં સુધી તમ તારે અમારી સાથે રહેશે. અડગ છો ને? અડગ અડગ 100% અડગ. 100%. બસ અમારે આ જ જોઈએ છે. અને આ જે ભૌતિક સંપત્તિનો હવે મને મોહ પણ નથી, સમજ્યા? એટલે જ મેં એક નિર્ણય લીધો છે. કયો નિર્ણય? અને આ આખો પરિવાર બેઠો છે ને એટલે મને એમ થાય છે કે એ નિર્ણય જણાવી દઉં. અને જો આ મારો નિર્ણય તમે સાંભળો છો ને તો તમે બધા ખુશી ખુશીના કે ભૂલ્યા નહીં. આતુરજીએ પપ્પા, આતુરજીએ મારા કાન તો આ ખુશીના શબ્દો સાંભળવા માટે તલપાપડ થઈ રહ્યા છે. બોલો બોલો. એટલે જ મેં નિર્ણય કર્યો છે કે જે આ ગવર્મેન્ટ અમને દર મહિને રૂપિયા આપવાની છે ને મમ્મીને મને, એ મેં નિર્ણય કર્યો છે કે એ બધા હું ઘરડા ઘરમાં આપી દઈ. શું? ઘરડા ઘરમાં? હા, કારણ કે ત્યાં પણ મારી જેવા બિચારા કેટલાય એવા લાચાર મા બાપ હોય છે કે એના દીકરા એને સાચવતા નહીં હોય. અને એક બીજો નિર્ણય પણ લીધો છે કે અમારા બેમાંથી ગમેનું મૃત્યુ થાય અને પછી જે 10 લાખ રૂપિયાની રકમ આવવાની છે ને એ પણ ઘરડા ઘરમાં આપી દે. અરે આ શું વાત કરો છો પપ્પા? એટલે પણ એમાં ક્યાં મેં ખોટું અરે કર્યું પણ એ છે? લોકોને પણ સરકાર સહાય કરે જ છે ને. હા, અને આમ પણ આ બધું થઈ રહ્યું છે એમાં તમારા બંને દીકરાઓને પણ મદદ મળવાની છે ને પપ્પા? હા, અને 15,000 રૂપિયા અમને મળશે તો. લોકોને સાચવવા માટે તમે બધા છો. એ ઘરડા ઘરમાં રહેતા મા બાપને સાચવવા માટે એમના દીકરા દીકરી હોય કે ન હોય કોને ખબર, અને હોય તો એમનું ધ્યાન ન રાખે. અને તમારા જેવા સંસ્કારી અને સારા બાળકો કોને મળે? ઠીક છે, તો દેવાંગભાઈ તમે મમ્મી પપ્પાને સાચવી લો. સાસવી લેજો, તમે બીજું સાચવી હું. લેજો. મોટા અમારા ભાઈ નથી હાસવવા. અત્યારે ઝઘડો કરતા હતા ને કે મમ્મી પપ્પા અમારે જોઈએ છે, તો હવે અત્યાર સાચવો. સુધી તમે કહેતા હતા ને કે મારા મમ્મી પપ્પા છે તો સાચવો ને, કોણ ના પાડે? અરે પણ તમે બધા ગાંડા થઈ ગયા છો કે શું? મમ્મી પપ્પાને સાચવવા માટે એટલા માટે તૈયાર હતા આપણે કારણ કે આપણને 15,000 રૂપિયા મળતા હતા ખબર. અને મર્યા પછી 10 લાખ રૂપિયા મળવાના હતા. હવે તો આપણને કઈ મળવાનું નથી તો શું કામ ને સાચવીએ? બરાબર છે. એક કામ કરો ને, પૈસા વૃદ્ધાશ્રમમાં જ આપો છો ને, તો તમે પણ ત્યાં જ રહેવા લાગો. અને મરી જાવ ત્યારે પૈસા આવે ને એ પણ ત્યાં જ દાન લખાવી દેજો. આજ પછી સાંભળી લેજે મોટા, આમનો મહિનાનો વારો હતો ને એ વારામાં હું હવે સહમત નથી. બરાબર. હું એક પણ દિવસ આમને સાચવીશ નહીં. મારાથી હવે હું અડધી કલાક નહીં. મારાથી હવે આ લોકોનું કામ નથી થતું. ખબર જ હતી આ જ થવાનું છે. એટલે જ આ તારી માસને તમારા વખાણ કરતી હતી, આ તારી ફોય એ તમારા વખાણ કરતી હતી કે મારા દીકરા જો કેવા સુધરી ગયા, એને ભગવાને બુદ્ધિ આપી. ત્યારે મેં એને કીધું તું સમજા કે મને હજી પરીક્ષા લેવા દો. અને આ જે પરીક્ષા મેં લીધી ને એમાં તમે બધા નાપાસ થયા છો. શું? હા, મતલબ કે વૃદ્ધાશ્રમમાં પૈસા નથી આપવાના? નથી આપવાના. મમ્મી પપ્પા આ કેવું તડકામ કરો છો તમે લોકો? હા, નક્કી કેમ? કરો ને કે તમારે કરવાનું શું છે. કાચિંડાઓની જેમ ચહેરા બદલો છો એ તો આજે ખબર પડી. હું તો માની મમતા અને લાગણીવશ થઈ ગઈ કે મારા બાળકો ક્યારે એવું કરે જ નહીં. એ લોકોને રૂપિયાની પડી જ નથી. પણ તમારા પપ્પા આજે પણ સાચા સાબિત થયા. કહેતા હતા કે રૂપિયા મળે છે ને એટલા માટે મા બાપ જોઈએ છે. મા બાપની સાથે પ્રેમ નથી, રૂપિયો છે ને એનો પ્રેમ છે. તો હોય જ ને, કેમ ના હોય? હા, તમારા ખર્ચા કઈ આમથા નથી થતા, નથી પરવડતા અમને કઈ તમારા ખર્ચાઓ. સવારે તો પાછા એને ખમણ ખાવા જોઈએ કે ઓલા ગાયત્રીના ખમણ બેટા લેતો આવે ને. મફત આવે. અને આમ જો એટલે જ હવે છે ને અમે અમારી રીતે રહેવું સમજ્યા. કારણ કે હવે અમારી યારે આ ગવર્મેન્ટ છે
એમાં જે રૂપિયા આવશે ને એમાંથી અમે બે અમારું ગુજરાન ચલાવશું. હા હા તો કઈ બાકી- નવાઈ નથી કરતા હા તમને પૈસા મળે છે એટલે એકલા રહ્યો છો ને અત્યાર સુધી પૈસા નહોતા મળતા તો દીકરાઓની પાછળ પડ્યા હતા હા તે પણ હવે અમે રહેવું ને એ અમારા પૈસાનું જીવન જીવશું, અમારા પૈસાનું ખાવું, અમે આ કોઈની ઉપર લાચારી નહીં કરવી પડે. જે કરવું એ કરો અમારો પીછો છોડો એમ હા તો તમે લોકો જે ઘરમાં રહો છો ને એ પણ આ બાપે જ બનાવ્યું છે. તો હવે અમારા ભાગમાં આવે ને બાપની બધી પ્રોપર્ટી દીકરાઓના નામની હોય જરૂરી નથી. સરકારનો એક કાયદો એ પણ છે જો બા બાપ જીવતા હોય અને બાળકોને જો આપી દીધી હોય ને પ્રોપર્ટી તો એને પાછો છીનવવાનો હક પણ અમારી પાસે છે. હા તો હવે એ પણ તમે લઈ લેશો અમારી પાસેથી, એ પણ ગણાવશો તમે અમને? જરૂર પડશે તો એ પણ કરીશું. કેવા મા બાપ જો. સ્વાર્થી છે સ્વાર્થી અરે એકદમ. તમે તમારા મા બાપને જો રસ્તે રસળતા કરી મૂકો તો અમે હું અમારા દીકરાના વિરોધ ન કરી શકીએ? એવું ક્યાં લખી દીધું છે કે મા બાપ એટલે ભગવાન અને દીકરા એટલે ધારાઈ કરીએ કે? અરે મા બાપને પણ એની રીતે એની જીવવાનો હક છે. બાપુજી એ રાખો તમારી પાસે મારી વાત કાન ખોલીને સાંભળી લો આ તમારા દીકરા છે તમારા અંતિમ સમયમાં ઊંધા હાથે પાણી પીવડાવશે ને તો એ પણ સ્વર્ગમાં જગ્યા મળશે હા. તમારા 4 નારિયેળ આ લોકો જ લઈને આવશે અરે ઈ પાણી પીવડાવે ને તો મારો જીવ છે ને ભટક્યા કરશે. હું તો એમ કહું મને પાણી નહીં, તમે મારે શમશાનમાં નહીં આવતા લ્યો ને. બસ બહુ સાંભળી લીધું મેં અને બહુ તમારા વચનો પણ સાંભળી લીધા. તમારો બાપ તો તમને પહેલેથી ઓળખતો જ હતો કે તમે લોકો કેટલા સ્વાર્થી છો. પણ સાંભળો, જીવતા મા બાપને પ્રેમ કરો. મર્યા પછી તો શ્રાદ્ધ અને પ્રસાદ એના સુધી પહોંચે કે ન પહોંચે એ કોઈ નથી જાણતું. પણ તમારા હાથે આપેલું પાણી પણ એમને છેલ્લે સુધી પહોંચાડશે. અને મોડું નથી થયું, કાલ સવારે તમારા બાળકો થશે, જોશે અને એ લોકોનામાં પણ આવા જ સંસ્કાર આવશે ને. એ લોકોય તમને નહીં રાખે, બસ તમારી મરવાની રાહ જોશે અને કાં તો જો સરકાર સહાય કરતું હશે ને તો તમને મારવાના પણ પ્લાન કરશે. હજી મોડું નથી થયું, સુધરવું હોય તો સુધરી જાઓ. નહીં સુધરે બાકી આ મોટી. લોકોએ તો નિર્ણય લઈ જ લીધો છે કે એ લોકો હવે આત્મનિર્ભર થશે. તો અમે એની અરે. જેવા જ થાવ. પથ્થરના દેવી દેવતાઓને પૂજો ને એની કરતા જીવતા મા બાપને પૂજો ને એ વધારે મહત્વનું છે. તો પણ પૈસા આપો ને હાસવવા તો રાજી જ છવી અમે. છોડોને કોની સાથે બહેસ કરી રહ્યા છો? આ લોકોના નાટક હવે બંધ નહીં થાય. ચાલો હાલો નીકળો અહીંયાથી બધા. મહિના ચાલ ઊભી થા. તું પણ ચાલ બધું જોઈ લો. પછી બોલજે બધું. ચાલ તમારા કપડાં લતા લઈને નીકળજો, ઘર ખાલી કરજો હવે.